કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 9 ધર્મ સંયુક્ત બોલો તેનો બીજો ભાગ છે હિતકર બોલો. તે સત્ય પણ સત્ય નથી જે અન્યની પીડા કે અહિતનું કારણ બને. સત્ય તો તેને જ કહેવાય જે સૌને હિતકર હોય, પ્રિય હોય અને તથ્ય હોય. તમારો સાચો શબ્દ પણ અન્યનું મોત નોતરતો હોય, કોઈને ઉપાધિમાં મૂકતો હોય, કોઈને ભારે પીડા પહોંચાડતો હોય, તો સત્ય કેવી રીતે કહી શકાય? હરણની દિશા શિકારીને બતાવનાર સાચું બોલે છતાં એક નિર્દોષ પશુના જાનને જોખમમાં મૂકનાર હોવાથી તે ભાષા સત્ય ભાષા નથી. મુનિરાજ જંગલમાં એક ઝાડ નીચે ઊભા હતા. એક હરણ ત્યાંથી દોડતું આવીને પૂર્વ દિશામાં જતું તેમણે જોયું. પાછળ દોડતો શિકારી આવ્યો. મુનિને પૂછ્યું, હમણાં એક હરણને જતું જોયું, કઈ દિશામાં ગયું? વિચક્ષણ મુનિએ શિકારીને જવાબ આપ્યો, જેણે જોયું છે તેને બોલતા નથી આવડતું, જેને બોલતા આવડે છે તેણે જોયું નથી. જોનાર તરીકે આંખ અને બોલનાર તરીકે જીભ તે મુનિશ્રીને અભિપ્રેત હતી. જૂઠ બોલવું ન પડ્યું અને અહિત કોઈનું થયું નહીં. બીજાનું અહિત નોતરનારી ભાષા તે પાપ ભાષા છે. વાણી દ્વારા કોઈનું અહિત પણ કરી શકાય છે અને કોઈનું પરમહિત પણ થઈ શકે છે. બાજી બગાડી પણ શકાય છે અને સુલટાવી પણ શકાય છે. સજ્જન પુરુષે આ જ વિચારવું જોઈએ કે પવિત્ર વચન શક્તિ પ્રાપ્ત થઈ છે તો બાજી શા માટે સુલટાવી ન દઉં? તદ્દન બગડેલી ઘડિયાળને પણ સારી રીતે આપે તે કારીગર ખરાબ શબ્દો સાંભળવા છતાં યોગ્ય અને સુંદર રજૂઆત કરી શકે તે જ ખરો કારીગર છે. બગદાદના બાદશાહ પાસે એક ફરિયાદ આવી કે એક માથાભારે વિદેશી માણસ બધા સાથે ઝઘડા કરે છે. બાદશાહે તેને બોલાવીને તતડાવ્યો. તેને સખત સજા કરવાની જાહેરાત કરી. પેલો વિદેશી માણસ આ ભાષા તો નહોતો જાણતો, પણ ઈશારાથી સમજી ગયો. તેને આવેશ આવી ગયો. પોતાની ભાષામાં બાદશાહને ગાળો દેવા લાગ્યો. બાદશાહે પૂછ્યું, આ શું બકે છે? દીવાન ઘણી ભાષાનો જ્ઞાતા હતો. તેણે કહ્યું, એ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. અહીંની ભાષા મને આવડતી નથી, માટે ગેરસમજને કારણે મારામારી થાય છે. પણ આપ દયાળુ, મને માફ કરો. તે વાત સાંભળીને બાદશાહનો રોષ ઠંડો પડ્યો. તે માણસને માફી આપી. પ્રધાને તેની ભાષામાં થોડી હિત શિક્ષા આપીને તેને વિદાય કર્યો. બીજો વજીર પણ આ ભાષા જાણતો હતો. તેણે વાંધો ઉઠાવ્યો. બાદશાહ સમજદાર હતા. તેણે કહ્યું, પ્રધાનના ખોટા તર્જુમાએ પણ માણસની જિંદગી બચાવી છે. તમારો સાચો તર્જુમો સાંભળ્યો હોત તો મારો આવેશ કાબુ બહાર ચાલ્યો જાત. મારા આવેશને ઠંડો પાડવાના આશયથી મંત્રીએ ખોટી રજૂઆત કરી હોય તો પણ સાચી છે. કાંઈ પણ બોલતા પહેલાં વિચાર કરી લો કે મારું આ વચન કોઈને મુસીબતમાં તો નહીં મૂકે ને? કોઈનું વૈમનસ્ય તો નહીં વધારે ને? કોઈની શાંતિમાં આગ તો નહીં ચાપે ને? મુનિરાજ ભિક્ષા માટે એક ઘરમાં પધાર્યા. તે ઘરમાં રહેતી મહિલાએ કહ્યું, મુનિરાજ, આપ જ્ઞાની દેખાવ છો. મારા પતિ ધંધા માટે પરદેશ ગયા છે. તેમનો વિરહ ઘણા વખતથી થયો છે. હવે તે ક્યારે પધારશે? મુનિએ પોતાના જ્ઞાનથી જાણીને કહ્યું, હવે તારા વિરહ કાળનો અંત આવશે. આવતીકાલે જ તારા પતિ આવી જશે. આવા સાંસારિક પ્રશ્નનો પ્રત્યુત્તર વાળવો તે મુનિ જીવનની મર્યાદા બહારની બાબત હતી. તે ધર્મ સંયુક્ત નહીં પણ ધર્મ વિયુક્ત હતી. છતાં મુનિએ તેને જણાવી દીધું. બીજે દિવસે પોતાના પતિનું સ્વાગત કરવા માટે 16 શણગાર સજીને આંગણે રાહ જોતી તે ઊભી હતી. પતિ આવી પહોંચ્યા અને પ્રતીક્ષામાં ઊભેલી તે સ્ત્રીને જોઈને શંકા ઉત્પન્ન થઈ કે મારા આવવાનો તો કોઈ સમાચાર મેં મોકલાવ્યો નહોતો. નક્કી આ બીજા કોકની રાહ જોઈને જ ઊભી છે. પતિના આગમનની મુનિ દ્વારા જાણ થઈ હતી તે વાતનો પત્નીનો ખુલાસો પતિના મનમાં ન જ ઉતર્યો. તે તો દોડ્યો ઉપાશ્રયે અને મુનિને કહ્યું, જો તમે ખરેખર એવા જ્ઞાની હો તો મને કહો કે મારી સગર્ભા ઘોડીને વછેરો આવશે કે વછેરી? મુનિએ જવાબ આપ્યો, વછેરો. તુરત જ ઘરે જઈને તે વાતની ખાતરી કરવા તલવારથી ઘોડીનું પેટ ચીરી નાખ્યું. અંદરથી તડફડતો વછેરાનો ગર્ભ બહાર પડ્યો.
મુનિનું વચન સાચું પડ્યું. પત્ની પ્રત્યેની શંકા નિર્મૂળ થઈ, પણ 2 જીવની હત્યા થઈ ગઈ. આ જોઈને પત્નીને અત્યંત આઘાત લાગ્યો અને તેણે આત્મહત્યા કરી લીધી. પત્નીની આત્મહત્યાથી આઘાત પામીને પતિએ પણ આત્મહત્યા કરી લીધી. પોતાની સંયમ મર્યાદાની ઉપરવટ જઈને મુનિરાજ પાપ વચન બોલ્યા તો તેના કેવા દુષ્પરિણામ આવ્યા. મુનિનું અધર્મ વચન 4ની હત્યાનું નિમિત્ત બની ગયું. માટે જ સત્ય વચન પણ ધર્મ સંયુક્ત હોવું જોઈએ, હિતકર હોવું જોઈએ. વચન જેમ કોઈનું બાહ્ય અહિત કરે તેવું ન હોય, તેમ ભાવ અહિત કરે તેવું પણ ન હોવું જોઈએ. તમારું વચન કોઈને ક્રોધ ઉપજાવે તો તે અહિત વચન છે. કામના બાણ સમૂહ કામોત્તેજક વચન કોઈની વાસનાને પ્રદીપ્ત કરે માટે તે અહિત વચન છે. કોઈની નિંદા માટે બોલાયેલું વચન સાંભળનારને તે વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ ઊભો કરાવે માટે તે અહિત વચન. આપણા વચનથી કોઈના પણ માનસિક પરિણામ બિલકુલ બગડવા ન જોઈએ, તે કાળજી દરેક સાધકની હોવી જ જોઈએ. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.